નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદમાં માનવતા મરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નિકુલમાં રહેતા દંપતીએ સિવિલ હોસ્પિટલમાં કાર્ડની પેટીમાં તાજું જન્મેલું બાળક ત્યજી દીધું હતું। કમનસીબે બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। આ બનાવ અંગે નિકોલસ પોલીસે મૃતક બાળકના માતા પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે નિકોલ પોલીસે નિકોલ વિસ્તારમાં પાવર હાઉસ પાસે રહેતા પિતા અને માતા સામે ફરિયાદ નોંધી છે કે દંપતી તારીખ 16ના રોજ પોતાના 4 દિવસના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા। નવજાત શિશુની તબિયત વધુ ખરાબ હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ બાળકને કાર્ડની પેટીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો। 1200 બેડની હોસ્પિટલમાં એનઆઈસીયુ વોર્ડમાં કાર્ડની પેટીમાં બાળકની સારવાર ચાલી રહી હતી। ત્યારબાદ તારીખ 23ના રોજ કમનસીબે બાળકનું મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। માસૂમ બાળકના મોતને લઈને ડોક્ટરોએ પણ એક તબક્કામાં મુકાયા હતા અને વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી। તપાસ કરતા બાળકને મૂકીને ગયા બાદ એક સપ્તાહ સુધી માતા પિતાએ એક પણ વખત હોસ્પિટલમાં આવ્યા ન હતા। હોસ્પિટલ સત્તાધીશોએ બાળકને બિનવાસી દર્દી જાહેર કરીને તેની સારવાર કરી રહ્યા હતા। આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસને બાળકના મોતના અંગેની જાણ કરવામાં આવી હતી। નિકોલસ પોલીસે બાળકની સાર સંભાળ ના રાખવા બદલ માતા પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।